નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણાચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસાના રાજપુર વિસ્તારમાં દિનદહાડે રિક્ષા ચાલક પર અગાઉની અદાવત રાખી 5 થી 7 શખ્સોએ છરી વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે ગંભીર રીતે ઇજાગ્રસ્ત રિક્ષા ચાલકને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેની હાલત વધુ ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે. ડીસામાં રહેતા ઝફરભાઈ મોહમ્મદભાઈ કુરેશી રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ આજે બાળકોને શાળાએ મૂકી રિક્ષા લઈને પરત તેમના ઘર તરફ જઈ રહ્યા હતા અને રાજપુર પહોંચ્યા તે સમયે બાઇક પર આવેલા 5 થી 7 જેટલા શખ્સોએ તેમની રિક્ષાને આંતરી ઉભી રખાવી હતી અને તરત જ છરી જેવા તીક્ષ્ણ હથિયાર વડે તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ઝફરભાઈ કુરેશીને હાથ, પેટ અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ થતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. બનાવને પગલે આજુબાજુના લોકોએ દોડી આવતા હુમલાખોરો ત્યાંથી ચાલ્યા ગયા હતા. આ બનાવની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ વાન તરત જ સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્તને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની હાલત વધુ નાજુક હોવાથી તેમને વધુ સારવાર અર્થે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે.